જો 12:30 થઈ ગયા ને નેત્રીન પપ્પા આવી ગયા, બધું લઈ આવ્યા, મરચાં ને ધાણા ભાજી, ચોરાની શીંગું, મોસંબી, કેળા, પપૈયું અને એના ફ્રેન્ડ આવ્યા છે તો બે વાતો કરે છે. નેત્રી બેને રાતની સૂકી ભાજી ગરમ કરાવી, સૂકી ભાજી ખાઈ નેત્રી, અને નેત્રીન પપ્પા તુવેર ફોલે છે. જીતુભાઈ હારો મૂકું જ છું. ચા પીવીશ? તારે ચા પીવીશ? તારા હાટું નહીં બનાવું કઈ. આ કોણ લઈ એવું નેત્રી? હે ઉદયથી મેળ આવી જાય છે ભગવાનની બાકી વર્ષો હા બતાવો. હલો સીતારામ બધાઈને. આજ તો વ્લોગની શરૂઆત અત્યારે કરી 2:30 વાગ્યા, કેમ કે નેત્રીન પપ્પાના દોસ્તાર આવ્યા હતા બેહવા, તો ચા બનાવીને ચા પાણી પીધા ને વાતું ચીતું કરી ને સુખ દુઃખની એટલી બધી વાતું ચીતું કરી કે વાત જવા દો. અને જો વાતું કરતા કરતા આટલી તુવેરી ફોલાઈ ગઈ અને વાતું કરતા કરતા આટલા જીંજરાઈ ફોલાઈ ગયા અને ચા બનાવી અને નેત્રીને રાખતા ગયા. નેત્રી માટે તરબૂચનું જ્યુસ કર્યું વચ્ચે વચ્ચે, નેત્રીએ તરબૂચનું જ્યુસ પીધું અને હવે 2:30 વાગી ગયા છે એટલે હવે નેત્રીન પપ્પા જાય છે ઉપર સીધા સુવા. એને ખાઈ લીધું જીંજરા ને એવું કાચું ખાઈ લીધું, થોડાક જીંજરા જ ખાધા, બાકી કંઈ ખાધું નહીં આજે એને. અને નેત્રી ગામમાં ગઈ હતી ને સ્કૂલેથી સીધી, તો એના ઈડલી ખાઈને આવી એને પપ્પા થઈ ગઈ એટલે એને જો કંઈ ખાવું નથી અત્યારે ઈડલી ખાધી ને, બાકી આ જીંજરાનું મોઢું ચાલુ જ હતું. એટલે બાપ દીકરી બે ઉપર જાય છે અને હું છે ને હવે મારું ગ્રીન જ્યુસ બનાવું છું, લીલા પાંદડા, અને 2:30 વાગી ગયા છે એટલે મેં કીધું ગ્રીન જ્યુસ બનાવીને ફ્રીજમાં રાખી દઉં થોડીક વાર. અને પછી આજે પેલું શું કહેવાય કાળા તલ મંગાવ્યા હતા મેં, કચરિયું કહેતા હતા, અમુક કોમેન્ટ આવી હતી કે કચરિયું બતાવજો, તો કચરિયું પણ બનાવીશ. તો રેજો બધાય કન્ટિન્યુ. અત્યારે બનાવું કે વળી રોંઢે બનાવું, પણ બનાવીશ ખરા આજે કચરિયું. તો સારું હાલો, હું છે ને પેલા લીલા પાંદડા ધોઈ અને ગ્રીન જ્યુસ બનાવી દઉં પેલા. હાચી લઈશ. હા. શું બની જઈશ તું? આર્મી ઓફિસર. આર્મી ઓફિસર બની જઈશ? અરે વાહ. પછી શું કરીશ? પછી હું બધાને હે ને હાચી ગન લઈને ડીશમ કરી દઈશ. ડીશમ કરી દઈશ બધાને હાચી ગન લઈને? હા. અને બધાને એક મંદુક આમ કરું ને છટકી, એટલે બધાને આગ લાગે ને બધાય પડી જાય. એમાં હાચી ગન લઈશ. અરે વાહ. આર્મી ઓફિસર બની જઈશ? હે કેદી બનવાની તું આર્મી ઓફિસર? 9મા મહિનામાં. 9મા મહિનામાં? અરે વાહ. પછી શું કરીશ? મને આજે જ ઓફિસર બનવું. આજે જ ઓફિસર બનવું છે? આજે જ આર્મી ઓફિસર બનવું મદિકાને? મદિકાને આજે જ આર્મી ઓફિસર બનવું છે? ગાંડું છે હાવ ગાંડું. આર્મી ઓફિસર બની હું. જો વાળ વિખાઈ ગયા. નેત્રીએ કેવું તરબૂચનું જ્યુસ કાઢ્યું તું કે બધાને, આપણે યુટ્યુબ ફેમિલીને કે બધાને? હાજી પીવું. હવે તરબૂચ ક્યાં છે? હવે તરબૂચ ખલાસ થઈ ગયું દીકા. કાલે લઈ આવશે પપ્પા ભેગી રોંઢે જા ને ત્યારે. અરે યાર ઊભી રે. ચાલો 4 વાગી ગયા અને નેત્રીન પપ્પાએ ચા પાણી પી લીધા અને મેં હજી કંઈ જ્યુસ વ્યુસ પીધું નથી. મારે નિર્જળા જ છે, હજી બે બનાવી નથી અને કંઈ ભૂખ હતી ને એટલે મેં કંઈ બનાવ્યું નથી. પણ હવે પહેલાં વિચારું છું પહેલાં કચરિયું બનાવી લઉં, પછી ભૂખ તરસ લાગશે ને ત્યારે હું જ્યુસ બનાવીશ, તો પહેલાં કચરિયું બનાવી દઉં. જો આટલા ચાના વાસણ થયા છે તો ચાલો. જો આટલા મેં કાળા તલ લીધા છે, પછી આ ખજૂર છે, આ ગોળ છે. તમારે જેટલું ગળ્યું ખાતા હોય એ પ્રમાણે ગોળ ને ખજૂરનું પ્રમાણ તમારે વધારે વધઘટ લઈ શકો. અને આ નાળિયેરનું છીણ છે, આ સૂંઠ પાવડર છે, અને આ થોડુંક એવું ડ્રાય ફ્રૂટ છે, અખરોટ છે, કાજુ છે, બદામ છે. બસ પછી આ તલને મિક્સર જારમાં નાખી અને ક્રશ કરવાના, પણ એટલા બધા નહીં, અધકચરા થોડા ક્રશ કરવાના, જેવી રીતના મેં કર્યા છે એવી રીતના. પછી એમાં જ આપણે આ ખજૂર છે ઠળિયા કાઢેલો, અને એને ઝીણો ટૂંકમાં એમ કહું કટકી કરી લીધો છે એટલે વાર ન લાગે.
અને એમાં જ પાછો ગોળ નાખવાનો, જેટલું ગળ્યું ખાતા હોય, કોઈ વધારે ખાતા હોય, કોઈ ઓછું ખાતા હોય. અને એ થોડુંક 1-2 આટા લઈ અને ફરી પાછું એમાં સૂંઠનો પાવડર નાખવાનો, જેટલો તમારે ટેસ્ટ પ્રમાણે નાખવો હોય એટલો. અને તલનું તેલ મોટા ભાગે તો આમાં નાખીએ છીએ બધાય, પણ તલનું તેલ ન હોય તો મેં તો સિંગ તેલ એ નાખ્યું છે, જેથી કરીને બધું સરખું મિક્સ થઈ જાય. પછી એવી રીતના મિક્સરમાં બસ આટો લઈ લેવાનો, એટલે બધું એકદમ મિક્સ થઈ જાય. પછી બાઉલમાં કાઢી અને આવી રીતના હાથેથી થોડુંક મસળી લેવાનું. અને પછી ઉપરથી જરૂર લાગે તો ફરી પાછું ટોપરું ને બધું નાખી અને એક વાટકામાં આવી રીતના બધું નાખીને પછી ઉપરથી ગાર્નિશ કરી દેવાનું. તો તૈયાર છે આપણું કાળા તલનું કચરિયું. જો એકદમ મસ્ત બને ખાવામાં, બનાવજો, ટ્રાય કરજો બધાય. ચાલો, આ બની ગયું આપણું કાળા તલનું કચરિયું. આમાં ઘણા છે ને ઓલા મગજતરીના બી નાખે, પછી શું કહેવાય ગંઠોડા પાવડર નાખે, ઘણા અલગ અલગ રીતે કરતા હોય, પણ હું તો એવું કાંઈ નથી નાખતી. સાદું ને સિમ્પલ સૂંઠનો ભૂકો અને ડ્રાયફ્રૂટ ઉપર થોડાક અને બાકી ટોપરું અને બસ ગોળ ને ખજૂર એટલું જ નાખું છું. એટલે હું તો આવી રીતે બનાવું છું. કોમેન્ટ હતી કે કચરિયું કેમ બનાવો છો તો કહેજો. તો મેં જો આવી રીતે બનાવ્યું, પછી તમે તમારી રીતના અલગ અલગ થોડુંક વેરાયટી આગળ પાછળ કરી શકો તમારી રીતના. અને નૈત્રીન પપ્પા જો બેસી ગયા છે શાક સુધારવા. જો આમાં કટિંગ કર્યું ટમેટાનું, આ લસણ ને ડુંગળી લસણ ને બધી લઈને બેસી ગયા શાક સુધારવા. આજે એ બનાવવાના છે તુવેરના ઠોઠાનું શાક. એની રેસીપી અને આ કચરિયું મારી રેસીપી. એ તુવેરના ઠોઠાનું શાક અને બ્રેડ લઈ આવવાના છે, એટલે એ બનાવવાના છે. સારું, હાલો તો હવે હું મારું જ્યુસ બનાવી લઉં, પછી જ્યુસ પીવું અને પછી વાસણ બાસણને ઉટકીશ. અમે અમારા કામમાં પડ્યા છીએ અને આ બેન એના કામમાં પડ્યા છે. શું કરો છો બેન તમે? કપડાં ધોવે જો કેમ કપડાં ધોઉં? મમ્મી, અને પગમાં મોચ આવી ગઈ ને, હું તને ચીપ ચપાડાવને થારી આવે. હે? અને સ્પ્રે મારતી. હે? હરખા કપડાં ધોજે હો, જો કેમ તો ભીંજાઈ ન જાતી આખી હો, પલળી ન જાતી. હું તો ભીંજાઈ હા, નહીંતર દવા પીવડાવી દઈશ, પડી જ છે શરદીની દવા હો ને. ભીંજાઈ છે. હા તો ભીંજાઈ જાય એટલે હમણાં દવા પલાળું જ છું હો. ઉલ્લુ બનાવ્યું, બડા મજા આવ્યા. તને તો ઉલ્લુ બનાવવામાં મજા જ આવે છે ને? કા? કેક હે. હેપી બર્થડે ટુ યુ. હજી જરાક આગળ રાખ આમ. હેપી બર્થડે ટુ યુ. નૈત્રીનો હેપી બર્થડે થઈ ગયો આ તો. એ નૈત્રી, તારો હેપી બર્થડે થઈ ગયો કા? બરાબર. જો આ કચોરી દેખી ગઈ ને એને એમ કે કેક છે કા? કેક કેક નૈત્રીની કેક મસ્તીની ખા ખા. અરે વાહ, વેરી ગુડ. અરે વાહ, જોયું? વાહ મારો દીકરો. અરે વાહ, મને ખવડાવે મારો દીકરો. થેન્ક યુ બચ્ચા. લા જવાબ દીધી. ગમે એટલી ખાને નડે જ નહીં. ગમે એટલી કેક ખા નડે જ નહીં. પપ્પા ખવડાવે બધાને. ચાલો 4:30 વાગ્યા અને હું જો ગ્રીન જ્યુસ લઈને બેઠી છું અને નૈત્રીન પપ્પા બનાવે છે તુવેરનું શાક, તુવેરના ટોઠાનું શાક. અને નૈત્રીએ જો આવી જ્યુસ લઈને પી લે. કેવું છે? ખૂબસૂરત. ખૂબસૂરત. ખૂબસૂરત છે એ ખેલા. મેં કીધું કેવું છે તો કે ખૂબસૂરત. કોના જેવું ખૂબસૂરત છે? મારા જેવું. અરર છોકરી, મારા જેવું નહીં, તારા જેવું. તું ખૂબસૂરત છો. જો મારો ટેસ્ટ પર બહુ મસ્તીનું છે. તારું બહુ મસ્તીનું છે. લાવ. તારું તો લાજવાબ છે હો નૈત્રી, બહુ ફાઇન છે. તારું તો હાવ બેકાર છે. મારું તો હાવ બેકાર છે. તારું ટેસ્ટ વાદે તો આલે મારું ટેસ્ટ કર તું. 8 વાગી ગયા બેટા અને જમવાનું તૈયાર છે, રેડી છે. હાલો આવી જાવ. આજે નૈત્રીન પપ્પા લઈ આવ્યા છે બ્રેડ અને ઓલું શું કહેવાય તુવેરના ઠોઠા. ઠોઠા કહેવાય ને, ઠોઠા. ઠોઠા, તુવેરના ઠોઠાનું શાક અને કે બ્રેડ ખાવી છે. તો આ ઘઉંની બ્રેડ લઈ આવ્યા. ઘઉંની છે ને, ઘઉંની બ્રેડ લઈ આવ્યા છે. જો આ મારા હાટું છે ને, નૈત્રી હાટું મારા હાટું મોરું શાક કર્યું છે ને આ એના હાટું તીખું. અને એને જો ઉપરથી સેવ ને બધું નાખ્યું છે, ડુંગળી ને પાપડ ને લીંબુ ને. હાલો બધાય જમવા. કે નૈત્રી? અરે વાહ વાહ ભાઈ વાહ. નૈત્રી એ જો જમવા બેસી ગઈ જો. હેલો એવરીવન,
ચાલો બધી કોમેન્ટના જવાબ આપી દઉં અને આપણે વાતોચીતો પણ કરી લઈએ. તો વાસંતીબેન કહે છે લવલી હર હર મહાદેવ ડિયર જાગુબેન. થેન્ક યુ વાસંતીબેન, હર હર મહાદેવ તમને પણ. પછી રૂપાબેન ગઢિયા કહે છે સીતારામ, બાપ દીકરીને રસોઈ સરસ આવડે છે. હા હો, એ તો વાત જવા દો, રસોઈમાં તો એના પપ્પા એક્સપર્ટ છે, ખાવાના શોખીન રહ્યા એટલે. પછી અર્જણ આહિર એટલે કે હાય જાગુબેન. અંજુબેન કહે છે કે માઇકવાળી કોમેન્ટ મારી નથી, કોઈ બીજાની છે અંજુબેન. અચ્છા એવું છે, ઠીક. એમાંય આહિર આહિર લખેલું હતું તો મને એમ કે તમારી હશે કદાચ. કાંઈ વાંધો નહીં, જે હોય તે સમજી જશે. પછી મુંબઈથી અમારે ધરમસિંહભાઈ પટેલ સીતારામ લાઈક સાથે ખૂબ સરસ જેતપુર ફેમિલી રૂટીન લાડકડીને ઘણી ખમ્મા ધન્યવાદ, આવજો. તમારો પણ ખૂબ ખૂબ આભાર ધરમસિંહભાઈ. પછી જ્યોત્સનાબેન કહે છે કે નૈત્રીને એના પપ્પાની માયા વધારે છે. આ એને પપ્પાનું બહુ છે, મારું એટલું નથી, પણ એના પપ્પા વગર એને 1 મિનિટ ન હાલે. મારા વગર હાલે પણ એના પપ્પા વગર ન હાલે. પછી પૂનમબેન કહે છે કે જાગુબેન હું દિવસની 3 વખત ચા પીતી હતી અને આ સાધના કરવાથી હવે સાંજે એક નાનો કપ, સાવ નાનો કપ ચા સાંજે ખાલી લઉં છું. હા જોજી પૂનમબેન, કાલે જે એનો ટૂંકમાં વોઇસ મેસેજ હતો ને કે એ ચા પીવે છે, પણ એ સાંજે ખાલી એક નાનો એવો કપ ખાલી ચા પીવે છે, બાકી 3 ટાણા ચા પીતા. એની બદલે અત્યારે એની ચા છૂટી ગઈ છે અને એક જ વખત ચા પીવે છે. એટલે ટૂંકમાં ધીમે ધીમે એ પણ જતી રહેશે, કારણ કે 2 વખતની છૂટી ગઈ એટલે 1 વખતની છોડવી એટલે એ કંઈ અઘરું નથી એના માટે. તો ખૂબ સરસ બેન, ખૂબ ખૂબ અભિનંદન, તમારી ચા છૂટી ગઈ છે અને સારો એવો તમને ફાયદો પણ થયો છે. પછી રિધિબેન કહે છે જય માતાજી દીદી, જય માતાજી. પછી સિફાન સોરા આઈડી છે અને કહે છે કે થેન્ક યુ બેન જવાબ આપવા બદલ. આ ડાયટ કરવાની મજા આવે છે અને આ ડાયટ પ્રેગ્નન્સીમાં ચાલુ રાખી શકાય, કહેજો ને બેન. તો હા, આ ડાયટ તમે પ્રેગ્નન્સીમાં પણ કરી શકો. પ્રેગ્નન્સી પણ તમારી હેલ્ધી રહેશે, તમારું બાળક પણ હેલ્ધી રહેશે. અને એમ કહું ને કે બાળક એવું આવશે ને કે તમે વિચાર્યું નહીં હોય એટલું મસ્ત. અને એમ કહું ને નૈત્રી જેવું. મારે નૈત્રી, હું 9 મહિના મારે નૈત્રી પેટમાં હતી ને મેં 9 મહિના આ સાધના કરી છે. 9 મહિના હું રાત્રે એક જ ટાઈમ જમી છું. આખો દિવસ ઉઠું, નિર્જળા નહોતા કર્યા કારણ કે પ્રેગ્નન્સીમાં નિર્જળા ન કરાય, ભૂખ જ એટલી લાગે આપણને. પણ સવારે ઉઠું ને ત્યારથી મારા માટે નૈત્રીન પપ્પાએ બધું ફ્રૂટ સુધારીને ફ્રીજમાં રાખી દીધું હોય. કેરી ને ચીકુ ને સફરજન ને બધા એક આમ કેમ ટોપડી ભરી ભરીને ફ્રીજમાં મૂકી દીધું હોય. એટલે હું ઉઠી, બ્રશ કરી અને મારું ડેલી બધું કરી નિત્યક્રમ, અને પછી તરત જ સેટી ઉપર બધાય તપેલા ખોલીને બેસી જાઓ. પહેલાં ધરાઈને ફ્રૂટ ખાઈ લઉં, પછી 10, 10:30 પાછી ભૂખ લાગે ત્યારે હું પાછું જ્યુસ પીવું. બધાય ગમે જે જ્યુસ, પછી ત્યારે ગ્રીન જ્યુસનું તો એટલું નથી, ગ્રીન જ્યુસ લેતી ત્યારે, પણ ત્યારે આમળા ન નખાય પાછા પ્રેગ્નન્સીમાં. એટલે પછી હું ગ્રીન જ્યુસ લઉં, પછી કાં તો બીટનું લઉં, ગાજર બીટ ટમેટાનું લઉં, એપલનું લઉં, મોસંબીનું લઉં, કોઈ પણ જ્યુસ જે ભાવે ને એ 1-2 જ્યુસ ફરી પાછા કરીને રાખી દઉં, એટલે એ પાછા પીધા કરું. પછી જ્યારે ભૂખ લાગે ને ત્યારે ફ્રૂટ છે, સલાડ છે, સ્પ્રાઉટ છે, બધું આખો દિવસ ખાધા કરી. અને રાત્રે એક ટાઈમ હું જમતી, પેટ ભરીને જમી લેતી. હા, સાંજે 5-6 વાગે ભૂખ લાગે ને તો ફરી પાછું કંઈક નાસ્તામાં હું લઈ લેતી, ટૂંકમાં રાંધેલું એમ બાફેલા મગ છે કે એવું કંઈક લઈ લેતી અને રાત્રે ફૂલ પેટ જમી લેતી. એટલે પ્રેગ્નન્સીમાં પણ આ સાધના કરાય, બાળક બહુ જ હેલ્ધી રહે અને હિમોગ્લોબિનની આપણને કમી ન થાય, કારણ કે આપણે બધું કાચું ખાઈએ, ટમેટા છે, પાલક છે, એમાં હિમોગ્લોબિન હોય જ ભરપૂર. એટલે હિમોગ્લોબિન પણ ન ઘટે અને એકદમ હેલ્ધી. અને 9 મહિના મને, તમે માનશો નહીં, 9 મહિના મને એક ઉલટી નથી થઈ, એક વાર પણ મને ઉલટી નથી થઈ. અને એટલું આમ સ્ફૂર્તિ મારા શરીરમાં હતી ને 9 મહિના કે વાત જવા દો. મારી પ્રેગ્નન્સી એમ મને પોતાને જે વાતનો ડર હતો, હું વિચારતી હતી કે ઉલટી થાય ને આવું બધું આપણે જોતા હોય ને આગળના બધાના, તો આપણને એમ ડર લાગે કે હાય રે આવું થાય. હું જેટલી ડરતી હતી ને એ બાબતે એક પણ વસ્તુ મને નથી થઈ. નથી મને ઉલટી થઈ કે નથી મને ઉબકા થયા કે કોઈ જાતની. પ્રેગ્નન્સી એમ કહું ને, આ 9 મહિનાનો પીરિયડ મારો એટલો મસ્ત ગયો ને, એટલો મસ્ત એન્જોય કર્યો ને મેં આ પીરિયડ કે વાત જવા દો એમ. એટલે પ્રેગ્નન્સીમાં પણ આ ડાયટ કરી શકાય. અને હું પ્રેગ્નન્સીમાં ક્યારેક એનીમાં પણ લેતી. જ્યારે મને ડેઈલી ન લેતી, પણ જ્યારે મને એવું લાગે કે થોડુંક અપચા જેવું છે કે ક્યાંક આપણે ઓલું લાગે પેટમાં, એટલે હું સીધો એનીમાં લઈ લીધી. પાણી ઓછું ચડાવવાનું, પ્રેગ્નન્સી વખતે પાણી ઓછું ચડાવીએ,
પણ એનીમાં હું કરતી. અને જે દિવસે મારે સીઝરમાં જવાનું હતું ને ત્યારે પણ હું પહેલાં એનીમાં કરી અને પછી સીઝરમાં ગઈ હતી. ઘરેથી એનીમાં કરીને હોસ્પિટલે પછી હું એડમિટ થઈ હતી. એટલે એમ કહું ને કે 9 મહિના મેં આ સિસ્ટમ કરેલી છે, સાધના કરેલી છે. અને તમે જોવો છો નૈત્રી તમારી સામે છે, 3.5 કિલોની નૈત્રી આવી હતી. અને એમ કહું ને કે હોસ્પિટલમાં બધા જેટલા પણ બધા રૂમ હતા ને અલગ અલગ, તે બધી ઓલી સિસ્ટર હોય ને એ બધી આવીને નૈત્રીને ઘડી ઘડી જોવા આવે. ઘડી કે મારા મમ્મીને એમ કે બેન તમારી દીકરીને તો ભગવાને નવરાશે ઘડી છે, બેન તમારી દીકરીને તો ભગવાને મારી મમ્મી કે ચોરી મારી છોકરીને નજર ના લગાડી દે ત્યાં કે. એટલે એવું છે કે આ સાધના તમે પ્રેગ્નન્સીમાં પણ કરી શકો અને ખાવાનું તો બધું નેચરલ જ છે, એટલે તમે કરી શકો પ્રેગ્નન્સીમાં પણ આ સાધના. પછી અર્શ ગેમિંગ આઈડી છે અને હસે છે. પછી મીતાબેન પરમાર, હાય દીદી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. પછી અર્ચનાબેન પંચાલ કે છે કે જય સ્વામિનારાયણ બેન, હું મુંબઈ થાણામાં રહું છું, તમારા નણંદ મુંબઈમાં ક્યાં રહે છે? અચ્છા એવું છે, તમે મુંબઈથી છો. તો મારા નણંદ છે ને મુંબઈ લગભગ કાંદીવલીમાં રહે છે. નૈત્રીન પપ્પા કહેતા હતા કાંદીવલીમાં રહે છે. હા, હું તો એમ તો 2 જ વાર ગઈ છું એના ઘરે, કારણ કે એમ ફરવા ગયા હોય કે એવી રીતના કંઈક હોય તો જાય. બાકી હું નવરાત્રિમાં પૂના જતી ને, પણ ત્યાંથી એટલું બધું દૂર પડી જાય, પૂના અને બોમ્બે 2 અલગ થઈ જાય, એટલે કંઈ પોસિબલ બને નહીં એમ જવાનું. એટલે 1 થી 2 વાર જ હું તો ગઈ છું એના ઘરે. પછી ધ્રુતિબેન ત્રિવેદી કે છે સીતારામ દીદી, સીતારામ. પછી રિધિબેન બાથિયા કે છે કે થેન્ક યુ જાગૃતિબેન મેસેજ કન્વે કરવા માટે, અને થેન્ક યુ પૂનમબેન, ઘણા સવાલના જવાબ મળ્યા, પ્રોપર તમે ડિટેલ્સમાં કહ્યું એના કારણે. અને જાગૃતિબેન તો બધા માટે વિડીયોઝ બનાવીને આપણે મોટિવેટ કરે જ છે, પણ આ રીતે એમનાથી મોટિવેટ થઈને બીજા પણ અલગ અલગ લોકોને કેટલો ને કેવી રીતે ફાયદો મળે છે તો એ ખબર પડે તો ઘણું હેલ્પફુલ રહે 100%. કેમ કે ઘણા બધા લોકોના ઘણા બધા વજન ઉતરી ગયા છે, 12, 15, 17 કિલો વજન ઉતરી ગયા છે. તો એ લોકો આવી રીતના બોલી અને કહે ટૂંકમાં પહેલેથી પોતાનું ડેઇલી રૂટીન કે મેં આ કર્યું, આ છે, તે છે, આમ એવી રીતના, તો લોકોને બીજા લોકોને ઘણા બધાને ફાયદો થાય ટૂંકમાં. અને મેં પણ 2 દિવસથી શરૂ કરી છે સિસ્ટમ. તો એમ જ જાગૃતિબેનને આખી યુટ્યુબ ફેમિલીના સથવારે કન્ટિન્યુ કરી શકું એવી આશા રાખું છું. કેમ કે હું બહુ જ ફૂડી છું, અનિલભાઈની જેમ. બેન અનિલભાઈની બેન છું ને ખાવા પીવામાં તો. હા, એ વાત સાચી તમારી. તમે બેનભાઈ 2 હરખા જ, એને એટલો ખાવાનો શોખ. પણ 2 દિવસ થયા તમે ટૂંકમાં કન્ટિન્યુ કરી છે સિસ્ટમ, તો તમને એના માટે બેસ્ટ ઓફ લક. અને તમારો પણ વજન ઉતરી જાય બેન. અને વન્સ અગેન થેન્ક યુ જાગૃતિબેન એન્ડ પૂનમબેનને બંનેને. અને નૈત્રીને બહુ બધો વાલ, અને મારા ભાઈને જય શ્રી કૃષ્ણ. તો થેન્ક યુ રીતિબેન, ખૂબ ખૂબ આભાર તમારો પણ. અને હા, વચ્ચે તમે કંઈક બોમ્બે ગયા હતા અને કંઈક પડી ગયા હતા અને પછી એના લીધે કંઈક તમારી સિસ્ટમ અટકી ગઈ હતી, એવું કંઈક હતું, પગમાં લાગી ગયું હતું. અને હા, રીતિબેનની ઓળખાણ તમને કરાવું, બેન જામનગરથી છે અને ખૂબ જ સારો સ્વભાવ છે રીતિબેનનો. અને ડેઈલી આપણા વિડીયા જોવે છે, પ્લસ ટૂંકમાં એમ કહું ને ટીવી સિરિયલોમાં પણ બેન કામ કરે છે, અને ઘણા બધા પિક્ચરોમાં પણ બેને કામ કરેલું છે. પણ બેનને બોડી વધી ગયું છે, એટલે આમ થોડુંક સ્ટેજ ઉપર કામ કરતા હોય એટલે કે સમજી શકીએ કે આમ થોડુંક આમ કહેવાય ને કે અનકમ્ફર્ટેબલ આપણે ફીલ થાય કે આપણું બોડી આટલું બધું વધારે છે, એટલે આપણને અંદરથી જ એમ ઓલું મજા ન આવે એમ. એટલા માટે બેને સિસ્ટમ ફરીથી ચાલુ કરી છે. તો બસ કન્ટિન્યુ રાખજો, છોડતા નહીં, જેથી કરીને તમને પણ ફાયદો થશે. તો ખૂબ ખૂબ આભાર તમારો પણ આ સજેસ્ટ કરવા માટે, કે વિડીયોમાં તમને સંકોચ થતો હોય તો તમે આ રીતે વોઇસ મેસેજ પણ મોકલી શકો. પછી જય પટેલ આઈડી છે અને કહે છે કે બારે જઈએ તો ગ્રીન જ્યુસ લઈને જાય તો વાંધો નહીં ને? હા, તમે ગ્રીન જ્યુસ તમે કાચની બોટલમાં લઈ જઈ શકો, પ્લાસ્ટિકની બોટલમાં નહીં, પણ કાચની બોટલમાં તમે લઈને જઈ શકો. પછી વાઘેલા ઇન્દુબેન કહે છે કે જાગુબેન જય શ્રી કૃષ્ણ બેન, ગ્રીન જ્યુસ લેવાથી શું ફાયદા થાય? તો ગ્રીન જ્યુસથી છે ને બેન, આપણું નાનું આંતરડું ક્લીન થાય છે, આપણું બોડી ડિટોક્સ થાય છે, કારણ કે એમાં આમળા આવે છે. એટલે આમળા છે એ રેચક છે, આમળા ન હોય ત્યારે આપણે દાડમ નાખીએ છીએ. એટલે ગ્રીન જ્યુસ પીધા પછી જે લોકોને ટૂંકમાં એમ કહું ને પેટ સાફ આવે છે ને, એટલે આમ એટલી હળવાશ ફીલ થાય ને કે જેમ આપણે એનીમાં લઈને કેમ હળવાશ ફીલ કરીએ
એ જ રીતના ગ્રીન જ્યુસ લીધા પછી પણ પ્રેશર આવે અને પેટ સાફ થાય છે એટલે આમ હળવા ફૂલ જેવા થઈ જાય છે. એટલે ગ્રીન જ્યુસથી પણ બોડી ડિટોક્સ થાય છે. એટલા માટે ગ્રીન જ્યુસ પણ જરૂરી છે, નિર્જળા પણ જરૂરી છે અને એનીમાં પણ એટલો જ જરૂરી છે. આ 3 વસ્તુ છે એ બહુ જ મહત્ત્વના છે, કારણ કે બોડી ડિટોક્સ કરવા માટેના ટૂંકમાં એક એમ કહું ને કે બોડી ડિટોક્સ થાય છે આ ત્રણેયથી. પછી દક્ષાબેન ગોહિલ કે છે, જય માતાજી બેન, બીટના હલવામાં શું નાખવાનું કહેજો ને. તો બીટના હલવામાં તો આપણે બીટને ખમણી નાખવાનું છે અને પછી એમાં તમે જાયફળનો ને એલચીનો ભૂકો નાખી શકો અને થોડુંક થીક બનાવવા માટે, કારણ કે બીટમાંથી પાણી નીકળે એટલા માટે એમાં આપણે માંડવીનો ભૂકો, તલનો ભૂકો નાખી શકીએ, ટોપરાનું છીણ નાખી શકીએ અને ઘણા લોકો એમાં કાજુ બદામનો ભૂકો પણ નાખે છે. તો આપણે કાજુ બદામ નાખવા હોય તો નાખી શકાય અને ન નાખવા હોય તો એની જગ્યાએ માંડવીનો અને તલનો ભૂકો નાખીએ. બાકી એલચી ને જાયફળનો ભૂકો છે, પછી કિસમિસ નાખી શકો તમે, ડ્રાયફ્રૂટ ઉપરથી નાખી શકો બસ. અને ફ્લેવર અલગ અલગ કરવી હોય તો તમે એમાં ચીકુ, કેળા પણ નાખી શકો, છૂંદો કરીને ચીકુનો અને કેળાનો. અને બાકી તો કાકવી છે, મધ છે, આ બધું તમે નાખો એટલે મીઠાશ પણ થઈ જાય. પછી અમારા અનિલભાઈ પટેલ કે છે, બેન જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. પછી હિનાબેન સોની, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ બેન. પછી શારદાબેન ઠુમર કે છે કે લાઈક સાથે સીતારામ, જય સ્વામિનારાયણ જાગુબેન. વાહ, નૈત્રીનું ગિફ્ટ મસ્ત, હેપી થઈ ગઈ. હા, ખુશ થઈ ગઈ. છોકરાઓને શું હોય, એને ગિફ્ટમાં ટૂંકમાં એ શું છે એ મહત્વનું નથી, પણ એ ગિફ્ટ આવીને એ મહત્વની છે એના માટે. પછી અંદરથી ભલે ખાલી નાનકડું એવું બાઉલ જ નીકળે, પણ એ જોવે ને એટલે એમ કે મને ગિફ્ટ જોઈએ, મને ગિફ્ટ જોઈએ. અને હા, તમે પણ અડદિયા ખાવ જ છો, જે મેં કાલ પૂછ્યું હતું તો જવાબ મળી ગયો. હા, અત્યારે જો હમણાં 2 દિવસ પહેલાં જ લઈ આવ્યા નૈત્રીન પપ્પા, પરમ દિવસે પણ 1/2 કિલો જ લઈ આવ્યા છે. એટલે રાત્રે જમી અને એક ખાઈએ, 1-1.5 ખાય અને એકાદો હું ખાઉં. મીઠું કંઈ ખાવાની ઈચ્છા થઈ ગઈ. પણ અમારે તો જો કે તલના લાડવાઈ બનાવેલા છે, પછી કચરિયું બનાવેલું છે, એટલે ક્યારેક ઈ ખાઈ લઉં, પછી ક્યારેક અડદિયો ખાઈ લઉં. ડેઈલી ખાવે એવું નહીં, પણ ક્યારેક ખાઈ લઉં વળી એમ. અને આરતીબેન રામાણી કહે છે કે નીરો કેવો હોય, તો નીરો છે ને બેન, આપણે તાળીના ઝાડમાંથી ઉતારવામાં આવે છે. તાળીના ઝાડમાં માટલા બાંધી અને એમાંથી નીરો ઉતારે છે, એટલે મસ્ત નેચરલ હોય છે ને એકદમ મીઠો સ્વીટ હોય છે. ખાંડ કે કાંઈ નાખ્યા વગર નેચરલ સ્વીટ હોય છે ટૂંકમાં, એટલે એ નડતું નથી. જેમ કે શેરડીનો રસ કેમ મીઠો હોય છે એ રીતના. અને આમ નાળિયેરના પાણી જેવું હોય છે, નાળિયેરનું પાણી કેવું હોય એવું હોય છે, પણ આમ સ્વીટ હોય છે, એટલે પીવાની મજા આવે એમ. પછી રંજનબેન વાલવી કે છે, જય શ્રી કૃષ્ણ બેન, મને કમરમાં દુખે છે, જ્યારે નિર્જળા કરું ત્યારે દુખે છે. અચ્છા, એવું છે તો નિર્જળા ઓછા કરી નાખો. અને કમરમાં દુખતું હોય એ નિર્જળાને કારણે તો ન દુખતું હોય, કારણ કે શિયાળો છે એટલે અત્યારે ઠંડી બહુ પડે છે, એને ઠંડીના હિસાબે કમરના દુખાવા અને પછી પગના દુખાવા ને એવું વધી જતું હોય છે. એટલે એવું લાગે તો તમે થોડોક ટાઈમ ટૂંકમાં નિર્જળા ઓછા કરો. પછી જગદીશભાઈ ભંડેરી કે છે, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ ભાઈ. પછી ગીતાબેન પટેલ કે છે, ખૂબ સરસ બેન, આ સિસ્ટમ, આ ડાયટમાં ખૂબ જ મજા આવે છે જાગુબેન, હું પણ કાયમ જ કરવાની છું. સાચી વાત છે. આ સિસ્ટમ એવી છે સાધના કે એકવાર જે લોકો ચાલુ કરે ને એ લોકો છોડી જ નથી શકતા. પછી એમ થાય કે આ લાઈફ ટાઈમ બસ આજ, કારણ કે ખાવાનું બધું ખવાય છે, રાત્રે એક ટાઈમ આપણે જમી શકાય છે અને આખો દિવસ અલગ અલગ આપણે ફ્રૂટ્સ ને બધું, એ તો જો કે ભાવતું જ હોય બધાને, એટલે એ કંઈ પ્રોબ્લેમ છે નહીં. અને બેન કે છે ગીતાબેન કે આમળા 2 જ ન ખાય, કારણ કે 4 નાખીએ તો વધારે ટોયલેટ જવું પડે. હા, એ પણ છે, પણ કોઈને 2થી ટૂંકમાં પ્રેશર નથી આવતું તો હું એમ કહું કે 3 કે 4 નાખવા, જેથી કરીને આઈડિયા આવે કે 3 આમળાથી એનું પેટ સાફ થાય છે કે 4 આમળાથી. પછી 4થી વધારે તો કોઈ નાખવાના જ નથી. 4 છે એ ઇનફ છે. 4 નાખ્યા પછી કદાચ પ્રેશર ન આવે ને તોય નથી નાખવાના. અને ગીતાબેન કે છે કે મેં 4 મહિનાથી ચા અને ઘઉં છોડી દીધા છે. વાહ, સરસ. ગીતાબેને 4 મહિનાથી ચા મૂકી દીધી છે અને ઘઉં છોડી દીધા છે અને 4 મહિનાથી આ સિસ્ટમ પ્રોપર ફોલો કરે છે ગીતાબેન. તો ખૂબ ખૂબ અભિનંદન બેન તમને. અને ગીતાબેન કહે છે કે મારું વજન 13 કિલો ઉતરી ગયું હતું અને ફરી પાછું 2 કિલો ઉતરી ગયું. અરે વાહ, જો
બેનનું 15 કિલો વજન ઉતરી ગયું, ગીતાબેનનું. પહેલાં 13 કિલો ઉતર્યું હતું અને પાછું હમણાં 15 કિલો, ટૂંકમાં 2 કિલો, એટલે ટોટલ 15 કિલો વજન ઉતર્યું છે ગીતાબેનનું. ગીતાબેનનું વજન 81 હતું અને ટૂંકમાં એમાંથી 15 કિલો ઉતરી ગયું. તો ખૂબ ખૂબ અભિનંદન ગીતાબેન, તમને ખૂબ સરસ રિઝલ્ટ મળ્યું છે બેન. અને ગીતાબેન કહે છે કે અમે વીરપુર આવશું તો તમને મળવા આવશું. ચોક્કસ ગમે ત્યારે ફોન કરજો, નંબર તો છે જ તમારી પાસે. એક દિવસ અગાઉ ફોન કરજો એટલે ટૂંકમાં અમે કે બહાર ગયા હોય તો આઈડિયા આવે ટૂંકમાં, પણ આવો ત્યારે ફોન કરજો જ અને આવજો જ ઘરે. અને ગીતાબેન કહે છે કે હું રોજ 1 વાગે જ્યુસ પીઉં છું. સરસ, એટલે સવારના ઉઠ્યા હોય વહેલા તો 1 વાગ્યા સુધી બેન નિર્જળા કરે છે અને 1 વાગે જ્યુસ પીવે છે. બેનને ખૂબ જ ફાયદો થયો છે, 15 કિલો વજન ઉતરી ગયો છે. તો ગીતાબેન, તમે જેમ આ પેલા રીધિબેને વાત કરીને એ રીતે તમે છે ને તમારું વોઇસ મેસેજ મોકલજો મને, સરસ મજાનો, ભલે ટૂંકમાં લાંબુ બધું ડિટેલમાં કહેજો, જેથી કરીને આ લોકોને, આપણા બધા સબસ્ક્રાઈબર, આપણા પરિવારના બધા સાંભળે તો એ લોકોને પણ ખ્યાલ આવે અને એ લોકોને પણ આઈડિયા આવે કે શું શું કરવું. આપ આલ્યો. એટલા માટે તમે છે ને એક વોઇસ મેસેજ ખાલી મોકલજો. અલા આપણે પૂનમબેને મોકલ્યો હતો ને કાલ, એવી રીતના વોઇસ મેસેજ ખાલી મોકલજો તો હું આપણે ચેનલ ઉપર અપલોડ કરીશ. અને શક્ય હોય તો વિડીયો મોકલજો, વિડીયો મોકલો તો વધારે સારું છે. અને જો વિડીયો તમને ન ફાવે તો ટૂંકમાં મોકલવામાં કંઈ વાંધો ન હોય તો તમારા રિલેટિવ્સ છે કે તમારા દીકરા દીકરી કોઈ પણને કહો કે મારે વિડીયો બનાવવો છે તો એ બનાવી દેશે, તમને ના નહીં પાડે. સિમ્પલ વિડીયો ખાલી મને મોકલી દેજો વોટ્સઅપમાં તો હું એ અપલોડ કરીશ. બાકી વોઇસ મેસેજ મોકલજો. અને બસ, તો આશા રાખું છું કે તમને લોકોને કોમેન્ટના જવાબ મળી ગયા હશે. છતાં પણ કાંઈ ન સમજાય તો ફરીથી કોમેન્ટ કરજો તો હું ચોક્કસ એનો રિપ્લાય આપીશ. અને બસ આજનો વિડીયો હું પૂરો કરું છું. તમને વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો. લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું પાછા કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.